આપણે ઉબેર કે ઓલા કરી લેશું. સાંજે તો ભીડ હશે અત્યારે કેટલી કાર છે ચાલવા મને કઈ આવ્યો નહીં મને કોઈ હેલ્પ કરી શકે ડ્રાઈવરને કઈ જરૂરત નથી આ બે મિરર હજી નહીં બોલી 100% ડ્રાઈવર એક્ઝિબિશન નાના ઘરમાં ઇન્ડિયાના હિસાબે સમય જાય. નાના ઘરમાં તો આના હિસાબે સમય સુઈ જાય આપણે. જો કે અમે લોકો આપણે 17 જણા હતા. સુશીલ કે 17 જણા આપણે હતા. કેટલા બધા છે. તો કેટલા હતા બોલો મીરબાઈ ફ્રેન્ડ ને ત્યાં અમે ગયા ન્યુયોર્ક. અમે એને ઘેર તો ઓલરેડી મહેમાન હતા. એ લોકો 4, એને બીજા 4 મહેમાન હતા. અમે 11 જણા. ઓહ પણ આ મસ્તી ના આવતો એકદમ મહારાષ્ટ્રીયન છે. બધા સમય બધાને હવે પોતે ગમે એમ સુતા પણ અમને બધાને બહુ જોઈએ છે. હા એ ન્યૂ જર્સી રહે છે નહીં જશે. અને ત્યાંથી એને બધા હું તો ત્યાં રોકાઈ ગઈ. હા આ બધા ત્યાંથી સીતા નતા આવ્યા પછી. એ નતા એ વોશિંગ્ટનમાં નહીં ને એમાં સિંગલ જ રોકાણા. અમારા ભેગા નહોતા કે તો બીજી ગાડી લેવી પડે એમાંથી. પાર્કિંગ વોશિંગ્ટનમાં મળે નહીં. નહીં ને એમાં સિંગલ પછી રોકાણું જતા ગયા હતા એના માટે એકલા બધે જોઈ આવીશ ને બધે. બરોબર છે પણ મમતા મને પૂછે છે કે તમે બધું જોયું છે? મેં કીધું હું તો કેટલા બધા વર્ષ જોયું જોઈ. હા આવજા ઘણી વાર કરી ને. હા કારણ કે 10 મહિને જાઓ. કેટલી વાર ગયા આમ તો? 5 વાર લગભગ. જો 98 માં ગયા. 8 લાખ. હા 98 માં ગયા. પછી 6 માં ગયા. હા પછી 13 ગયા ના 6 માં ગયા. પછી 7 માં આવ્યા. પછી 10 માં ગયા. 11 માં પાછા આવ્યા. પછી 11 માં 12 માં ગયા અને 13 માં અમારી સાથે પાછા 14 માં ગયા અને પછી સીધા 16 માં આવ્યા. પછી નથી. હાલે એટલે બધા હારે જાઉં તો ખરી બધે હા એ બધે જવાનું થાય એટલે બધે જોવાઈ ગયું એટલા વખત ઘણું બધું જોયું. હજી એક વાર જોઈએ હવે નથી ગ્રીન કાર્ડ બી ને વિઝિટર વિઝા લેવા પડે. હા, હવે વિઝા લેવા પડે એને. જવાનું ને અને આ લોકો કોઈ નથી ઘરમાં ને મીરબાઈ ને હોય છોકરા જતું કરી લીધું ને. હવે અઘરું પડે એને રહેવાનું ત્યાં. અઘરું પડે. રહેવું ના ગમે. પાછું એટલું વાંચવાનું ત્યાં નહીં કારણ કે ઇંગ્લિશ હોય. અહીંથી કેટલા લઈ જાય? કેટલો લઈ તમારે પ્રતિલિપિ ઉપર વંચાય ને હે પ્રતિલિપિ ઉપર તો ગુજરાતી છે ત્યાં એ ખરું પણ એમાં પૈસા ભરવા પડે ને. પૈસા પૈસા ભરી દેવાના. 50-100 રૂપિયામાં શું હવે? ના, પૈસા ભરી દેવાના. અહીં તો મેં પ્રસન્ન બહુ તારી સાથે બહુ આવે છે. કોણ પ્રસન્ન દેસાઈની બહુ હા હા એ છે ને પ્રતિલિપિમાં અચ્છા માલવ અને તૃપ્તિ દેસાઈ હા હા એ લગભગ હોય. એક સબસ્ક્રિપ્શન લઈ લો તમે પ્રતિલિપિનું પ્રતિલિપિમાં મને એટલી મજા નથી આવતી જેટલી કારણ કે એટલું બધું વાંચી લીધું છે ને હા. લાખો વાંચી છે મેં. હા એટલે અત્યારે જે બધી આવે છે ને હમણાં હું ઐતિહાસિક વાંચું છું ફ્રીડમ એટ મિડનાઇટ. હા એ આપણે સ્વરાજ મળ્યું મધ્યરાત્રિએ. હા પછી આપણે જીના અને ગાંધીજી વચ્ચેની સરખામણી છે એમાં મજા આવે છે. એટલું બધો અદેખો માણસ હતો ને હા ગાંધીજીની ભયંકર એમાં બધું થયું તો એ વાત તો નહીં હોય. ગુજરાતી નથી વાંચતો ઇંગ્લિશમાં છે એ તો ફ્રીડમ એટ મિડનાઇટ ઇંગ્લિશમાં જ છે અને તમે અનુવાદ ઇંગ્લિશમાં વાંચી છે અનુવાદો તમે હિન્દી વાંચો છો હિન્દી વાંચે હિન્દી વાંચું હિન્દી વાંચે હું હવે તમારા માટે હિન્દીની એક ચોપડી લેતો આવીશ ચિત્રલેખ લખો ચિત્રલેખા કદાચ મૈથિલી શરણ ગુપ્તની કે એની કોકની છે એવું મને વહેમ છે. એટલે ચિત્રલેખા મેગેઝિન નહીં હો. મેગેઝિન નથી મેગેઝિન નહીં, નોવેલ 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 છે. અને કદાચ મૈથિલી શરણ ગુપ્તની કોકની છે કોઈને છે બહુ ભૂલી ગઈ છે અને વર્ષો પહેલાં વાંચી એના પરથી ચિત્રલેખા પિક્ચર ઉતરી પણ એ ચોપડી વાંચવા જેવી. અને ગમે અને ગમે તને ગમે મને ગમે હિન્દી વાંચે ને? હા, મને ગમે હિન્દી હો. એ બહુ ઊંચી હિન્દી પેલા છે ને અમારો વખતે ગુલશન નંદાની હિન્દીમાં બહુ આવતી આવે આવી આવજો. એટલે લાઇબ્રેરીમાંથી ગુલશન મારા કાકાને લોકો લઈ આવતા. હા. મારા કાકાને
લઈ જાઓ પણ એના પાસે પિક્ચર એના ઉતરતા પર. પણ આ તો બહુ ઊંચી